જામનગર નજીકના કનસુમરા ગામ પાસે પાણીના ટાંકા નજીક એક યુવાન બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો। ત્યારબાદ કોઈએ તેને 108 એમ્બ્યુલન્સ મારફતે તાકીદની સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો। આ બનાવ અંગે જામનગરની પંચકોશી બી ડિવિઝન પોલીસ બનાવની તપાસ ચલાવી રહી છે। દરમિયાન એવું જાહેર થવા પામ્યું છે કે આ યુવાન જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં આવેલા માટેલ ચોક નામના પેટા વિસ્તાર નજીક ક્રિષ્ના પાર્કમાં વસવાટ કરે છે અને આ યુવાનનું નામ આશીષ રાણાભાઈ અસવાર હોવાનું જાહેર થયું છે। બિનસત્તાવાર રીતે આજે બુધવારે સવારે એવું જાણવા મળ્યું હતું કે કોઈ અજાણ્યા શખ્સોએ આશીષ નામના આ યુવાનને કોઈ કારણસર માર માર્યો છે। યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે। આ અંગેની વધુ તપાસ સ્થાનિક પોલીસ ચલાવી રહી છે। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો।